ગાંધીનગર લોકસભા બેઠક પર આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં અન્ય કોઈ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા સર્વાનુમતે અમિત શાહને રિપીટ કરાશે. દારૂના પરવાનાથી સરકારને 3 વર્ષમાં 8.75 કરોડ રૂપિયાની આવક થઈ છે. તેમજ રાજ્યમાં 39,888 લોકો પાસે દારૂની પરમિટ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ ખુલાસો કર્યો છે. દારૂની પરમિટ મેળવવા માટે છેલ્લા 3 વર્ષમાં 14,696 અરજીઓ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024ની તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી મુજબ આગામી 2 અઠવાડિયામાં ભાજપ 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે તેવી શક્યતાઓ. ભરૂચના જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે. તબીબની બેદરકારીથી ઓપરેશન બાદ મહિલાનું પેટ ફૂલી ગયું હતું. આ બાબતે તબીબ સામે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ગુજરાતભરના અનેક રેલવે સ્ટેશનોનું અત્યાધુનિક સુવિધાઓ સાથે નવનિર્માણ કરાશે. સમગ્ર દેશમાં 1,309 રેલવે સ્ટેશનોના નવીનીકરણ કરાશે. જેવી અદ્યતન સુવિધાઓથી ગુજરાતના રેલવે સ્ટેશનનો કરાશે પુનર્વિકાસ. રાજ્યમાં ફરી ગગડ્યો તાપમાનનો પારો. આગામી 48 કલાક વાતાવરણ રહેશે વાદળછાયું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. મહારાષ્ટ્રમાં અશોક ચૌહાણ પછી કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પૂર્વ મંત્રી અને રાજ્ય કાર્યકારી બસવરાજ પાટીલે સોમવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હોવાની ખબર સામે આવી છે. ભારતે રાંચી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને ટેસ્ટ સિરીઝ પર કબજો કર્યો હતો. ભારતીય ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી અને 5 વિકેટ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં શુભમન ગિલ અને ધ્રુવ જુરેલની જોડીએ અણનમ ભાગીદારી કરી અને ભારતને જીત અપાવી. બાલાકોટા એર સ્ટ્રાઇકને 5 વર્ષ પૂર્ણ. આજના દિવસે જ પાકિસ્તાનમાં ઘૂસી ભારતે લીધો હતો પુલવામાનો બદલો. જૈશ-એ મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલાના જવાબમાં પાકિસ્તાન એરફોર્સે 27 ફેબ્રુઆરીએ ભારતીય સ્થાનો પર હુમલો કરવા માટે વિમાન મોકલીને આક્રમક કાર્યવાહી કરી હતી. પીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે મોટું લક્ષ્ય રાખ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે ભાજપ 370નો આંકડો પાર કરીને શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપશે, જ્યારે સાથી પક્ષો સાથે મળીને 400નો આંકડો પાર કરશે.